બાકી 16મી સદીનો તાર વખો છે ને તારા પૈસા ક્લિયર થઈ જાય એટલે 16મી સદીને તાર બે આડીને પૂજવી બરોબર કોની લાઈફ બોલ તો પણ કર્યા વગર જે ખંભાત કાઠિયાવાડ આનંદ જિલ્લો બોલ અવન ને પે लाइन साइड અવાજ નહીં બે અવાજ કરશે ને મશીન ભોળી 32 માતા બોલતી છે ભાઈ મુકો મારું તમારું જેવું બોલતો છે કે ગંભાતના મેમોનું શરીરમાં ગોઠવું છે બધી રીતે મજા પણ શરીરનું સુખ નહીં દાડો ઉગે દવાખાનું કરવું પડે અને વેળાએ હું જેવું બોલતું છું ત્રણ ડોહાનો પરિવાર ખોળે કરું પાછીને વળું મારું નામ માતા ની લે ત્રણ ભાઈઓનો પરિવાર છે ત્રણ ભાઈ સંગ ત્રણ ભાઈઓનો પરિવાર કરું હું માતા બોલે દુનિયા પોષી જવાબ આલે હું વગર પૂછી જવાબ આલું અને મારું પોખેલું મારી 32 બોલેલું કરું કોઈ દાડું કોઈ પડ્યું નહીં મારી પંચો કે બરોબર ત્રણ ભાઈઓનો પરિવાર અને ગરથાર બનાવી બે મકાન બનાયા બે એક જગ્યા પોતાની એક જગ્યા લીધેલી ભાઈ ભૂમિની ગરથાની વાત એમની વાત લોએ જગ્યા છે ના પેટ લીધી શેના માટે શેના પેટ લીધી સરપંચ જોડે લીધી એ જગ્યા છે ને આવું હું દેવું પૂછું સરપંચ નું ક્ષેત્ર હતું ક્ષેત્રમાંથી પ્લોટિંગ કર્યું પ્લોટિંગ માંથી ગોમ વાળન વેચે અને સરપંચ નું ક્ષેત્ર નતું સરપંચ ને ગોમ નું શમશાન દબાયું હતું ગૌચર દબાયું હતું અને દબાઈને એમાંથી ક્ષેત્ર બનાવ્યું ક્ષેત્રમાંથી પ્લોટિંગ કરી ગોમ વાળન વેચી માર્યું ભાઈ હે તમે વેચાતું લીધું પૈસા આલ્યા કેટલા બરાબર મારો ઈશ્વર કે છે કે શરીરની અંદર તારા બે રિપોર્ટ આયા હોય બે રિપોર્ટ ની અંદર સારણ ગાંઠાઈ હોય અને એકની બે ગોઠવું હોય બે ગોઠવું હોય આવું મારું ભગવાન કે છે ને આવું હું જેવું બરોબર એક બાળ શિગોતર ખોલવું નાની કુવાસી કોઈ મરી ગઈ કરે તાર બેન મરી ગઈ સ્વભાવવાળું મારો ઈશ્વર એવું કે છે બે લગ્ન કોણે કર્યા હે બે લગ્ન ન ખોળું મારું નામ છરી નહીં લે મુસન ના વાજાની નું અમેર શુમરાની માતા છું ભાઈ જગત ઘણું આચું બોલે કોક સાધેલું છે સાધેલું કોઈ નહીં હું સાધેલી છું સ્વભાવવાળું અને સધાતું હોય તો પોટલાક લઈ દેવાનું સાથે મારો અમે આવવાનું સંભાળ્યું મારો ઈશ્વર કે છે મેળાઈ જેવું પૂછું બાલ શિગોતર ની તકલીફ તારી ભૂમિનો વખો અને બરોબર કરાર હોય થી હેડીતું વડોદરા થઈને ખંભાતના ગોદરે જઈ ભાઈ અને ગુડેલ ગોમમાં ન પહોંચો મારું નામ સધી લે ગુડેલ ગુડેલમાં વળું બે વડલાના વચ્ચે થઈને તારા ગોમમાં બેહું લે ગોમમાં વળતા વડલા બે ભાઈ
આવો મારો ઈશ્વર કે છે ને આવું હું જેવું કહું છું બરોબર ગોમના ચોગનમાં પહોંચું ગોમના ચોગનમાં પહોંચું શોપિંગ વાળું સેન્ટર હોય દુકાન હોય છો તાર ગોમની વાત છે બુડેલ 6 દુકાન એક દુકાન કરિયાણા વાળાની સ્ટેશનરી કટલરી શાકભાજી અને કપડા મારો સદીનો રોમ કે છે ઓમેની બાજુ ઘંટી ઓમે ઘંટી લોટ દળવાની આ બાજુ મંદિર વીર મહારાજ કયો પાથેજી મહારાજ કયો મંદિર રહી એથી કદાચ તેનું ડાવી વાઠવું બે ગળી છોડી પેલો વા છોડી ઠાકોરોનો પરમારોનો વા છોડી અને ત્રીજો કદાચ પેપડી થઈને તમારા વામાં ન વળું મારું નામ શકે ત્રીજો વા તમારો આતું હોય સાચું કે ખોટું હોય ખોટું કઈ જવાનું ભાઈ કે હું બોલું એ પરફેક્ટ જ હોય અને ખોટું હોય હું તમને કહું છું પરિશ્રમ કઈ જણ ખોજી આ વાત ને હું માતા બોલી ખંભાતથી આગળ પહોંચું 18 કિલોમીટર જો ગુડેલ ગામમાં આવું છું તાર ગડવું જ કેની નોખશે અને ગુડેલ તારા આધાર કાર્ડ ની અંદર લખેલું છે હું શીન ભવાની માતા કહું હે શું લખેલું આધાર કાર્ડ ગુડેલ લખેલું તે મને કીધું મારું ગામ ગુડેલ મેં નામ જ પૂછ્યું છે તને ગામ પૂછ્યું નથી એ કોઈ કીધું નહીં ફોન કરી કે હું ગુડેલ ગામ થી આવું ના કરી એમ થાય ગુડેલ ગામ થી આયા ભુવાજી પૂછ્યું પછી ફોન આવે છે ભાઈ 94 નંબર દીકરી કરે છે ભવાની માતા બોલતી છું બાલ શિકોતર નો એક કોણિયા દીવો ભરીએ ભૂમિનો વખો છે અને તારી ઘરની ભૂમિ જે જગ્યા છે શમશાન ભૂમિની જગ્યા છે હા દાદુ કહેતી નહીં 2 સીડીએથી તારા ઘરમાં વળાય છે ડેલા વાળું મકાન છે 2 દરવાજા છે ભાઈ માર જેવો માળ બનાવેલો છે 2 રૂમ રહોડામાં જઈને ઉભેલું મારું નામ માતા દિવાલે નજર કરું 2 ફોટા માતાજીના ફોડું લે ભાઈ આવું હું શિયન ભવાની પત્રીજી માતા કહું છું જાતિ પંચમુખી હનુમાન ને ન મળું મારું નામ જરૂરી હનુમાનનો ફોટો છે કેલેન્ડર વાળો હનુમાનજી તું બોલે હું નહીં પૂછી સભાવાળું મારો ભગવાન કે છે આટલે આવે એટલે મોણો બોલી એક વખત તારો ભૂમિનો બીજો વખત તારી હગી બહેનનો બાળ શિકોતર અને ભૂમિનું એક વખત અને બરોબર ઉત્તર ભાગની અંદર ઉત્તર મુખની અંદર ઘરનો ગેસ અને ચૂલો છે આ ભાઈ ચૂલો છે ભાઈ અને બરોબર ઈ ચૂલાની હેઠે કરા 5.5 ફૂટ પહોંચજે મામા વાહ ભાઈ 5.5 ફૂટ પહોંચજે અને એક વેતનું કરા હાડકું કાઢી તમે ના લો તો મારું નામ ઈ ચૂલો હરકાય અહીંયા ગ્રેનાઇટ નો પથ્થર ફિટ કરેલો છે મામા ગ્રેનાઇટ ડાર્ક કલર છે ક્રીમ કલર ટાઈપ ટીપકા વાળો સાઈડ નો ખૂણો થોડો સ્ક્રેચ છે તૂટેલો છે ઈ પથરાન બાજુમાં 5.5 ફૂટ પહોંચી એક વેત હાડકું ને કરે એ લાઈન કોણીમાં વિસર્જિત કરી દેજે જો મજા ન કરી આલું
બે અગરબત્તી ચાલુ કર. હવે તારા મનમાં એક વહેમ છે પાછો. વહેમ એવો છે કે મારા ઉપર ભોજુ કોઈ કરતું કાવતું કોઈ શું કરી. તારા મનમાં આવી વાત કરી. પણ હું શેઠ ભવાની વાતા બોલતી છું લે કે કોઈ કરતું નહીં કોઈ કાવતું. અને તેણ ભોય ફરીને આવેલા એમ કીધું તારા ઉપર મેલું કરેલું છે. હું માતા એવું કહું છું તારા ઉપર કોઈ મેલું ના ભાઈ એમ કાઢે મજા થઈ જાય એટલે માતા કે કરું. અને હજી એક ના ભાઈનો વારસો પડ્યો છે. દુઃખ તો બરોબર પણ વારસો એક લઈને આવ્યો ભાઈ. હું વારસો લઈને દીકરી ઘેર છે દીકરો છો શું બોલીએ છોકરો ને ભાઈ મારો ઈશ્વર કે છે જેટલી ઉંમર લગન થઈ જાય શું બોલી કે છોકરા નોકરી જોવે છોકરા છોકરો જોવે લગન થાય તો થાય કારણ કે ઉંમર 32 થી 31 ની ઉંમર થી અત્યારે આશા છે સંતાન એક છોકરાને લગન થાય ને એક છોકરું થાય એટલે મને શાંતિ મળે. જેમ કે હું આગળ જોવા વાળી છું કે સંતાન તો કરું પણ સંતાન ને સંતાન નું બેવાનું ઠેકાણું ના હે. હું વણિયા જેવી માતા છું ભાઈ. જેમ કે માતા પ્રસન્નની વણિયો પેવો વધળો અને માતાજી પ્રસન્ન માતા બોલી મોગ વધળો હતો છોકરાય નતા પૈસે ટકે કોઈ હતું જ નહીં. એટલે માતા પ્રસન્નની વણિયો બોલ્યો કે મારી વર્તન હાલવું એવું હાલવું મોગું હાલ કે હાલ્યું કે 3 છોકરા રસ્તાના તો પેલો બોલે 3 છોકરા અને વસે છોકરા ની વહુ ત્રીજો માળે કોનાની ગોળી અને ઘોડાના વલોણે અને વલોણું કરતી મારી વોકે તું ભાઈ એવા આશીર્વાદ મોકો નથી મોકો આવી ગયો છોકરા નતા છોકરા આવી ગયા પૈસા નતા ધર્મનું મકાન થઈ ગયું કોનાની ગોળી કઈ કરે એટલે હું માતા બોલી કે તારા દીકરાનું આગળ થઈ જાય નોકરી મળી જાય ભાઈ અને ઘોડા કરતા હવાયું કરી આલું એટલે સીધો તને બેહાડજે. આ દાદુ બોલતી નહીં 3 મહિના બોલું છું 31 દાડા તારા હગાની વાત બોલું. દુનિયા ફરી જાય 3 મહિના થતા ગવર્મેન્ટ નો સિક્કો મારી ના લો મારું હોમ છે. 2 અગરબત્તી ચાલુ ગઈ માતા ઉપર વિશ્વાસ રાખજે એક દીવો મારી સિકોતર ના નામ થી ફરી જાય મજા થઈ જાય એટલે માતા કે તાર કરું. બોલો.